દુલાભાઈ દલાભાઈ ગામ હોવા, છોટાઉદેપુર તાલુકો, જિલ્લો પાટણ. અમારે ત્યાં જીરાનું રોત્ર કરેલ છે, ગવેનું કરેલ છે, શેરડીનું કરેલ છે, રાયડાનું કરેલ છે. પણ આ કોઈ અહીંયા આપણે ખાતર લેવા આવો એટલે બધા એમ કહે છે ખાતર અમારે આગળ નથી, ગોદામે એને ભરીને રાખી મેલે. અત્યારે અમારે 80 થેલીની જરૂર છે. મોટા મોટા ખેડૂત છે, હાલમાં ગાડીઓમાં પહોંચ પડી છે. આ ભાઈ બધા જોઈને આવ્યા છે અને આ ભાઈ ના પણ અમે તો પાદરાજને પહોંચાય 60 કિલોમીટરથી અહીંયા અમે રાધનપુર આવ્યા છીએ. ત્યારે અમારું ગામ 60 કિલોમીટર જેટલું હોય નહીં. એના ખારી બજારમાં બધા સાંજે રાત્રે ખાતર બધાને આપી જાય અને પછી એ નોરા પાઘડી કરીને ધમકી આપો તો એ રહી આપણે એમ નથી દેવો, જવા જો તમારે સહાય કરો એમ. અમારાથી શું થઈ જાય ખેડૂતોથી? અને એ ભાઈ બધા ગોદામ હવું ભરીને રાખીને હવું ને પછી જેમ મજા આવે એમ આપી દઈએ, દાણા ભરાવી દઈએ. કોઈ ચારો ઠોકે એને આપણે થેલીને ના જરૂરત ચા લઈ જવી, એ બુડા જે આપણે ચા નાખવા બધા. આ કોઈ દવાના જે ઓલા જે એટલા બધા બુડા અમારે શું કરવાના? શેમાં હાલમાં અમારે બધા જાનતીભાઈ મકવાણ મેં આઈડિયા ઘઉં રાયડું અને જીરું એ વાયુ છે. બરોબર, મારે હાલમાં 15 થેલીની જરૂર છે. ગોડાઉન નવી માર્કેટમાં નવાગંજમાં ગોડાઉન 5 ગાડીઓ પડી છે. બરોબર, સ્ટોક અને 1 ગાડી ખાલી થાય છતાં એરિયા હાલતા નથી. ગોદામ ખોલે તો મેળ પડે, ગોદામ ખોલે તો મેળ આવે અને કારો બજાર કરે છે. 270 ની થેલી આવે છે તો 360 લે, મોકો મળી 400 લે અને ડબડું કાયદેસર હાલે. બાપભાઈ રવાભાઈ, ગામ વોવા, છોટાઉદેપુર તાલુકો, જિલ્લો પાટણ. યુરિયા ખાતર દેતા નથી. આ રહી કારી બધા કરે 60 રૂપિયા લે થેલી. આ બિલ 360 લે રહી. યુરિયા ખાતર દેતા ને ડીપી લેતા 1500 રૂપિયા પહેલા ડીપી દેતા રહી. કાયમ ધક્કા ખાઈ રહી નોખા, કાયમ ધક્કા ખાઈ રહી નોખા. કારી બધા કરે રાજી 8 વાગે જઈએ બધા ડાલે વાળા ને, બોરથી ડાલે વાળા દેતા કોઈને નથી. ખેડૂત ને કાયમ ધક્કા ખવડાવે. હાલ કેવી જરૂરિયાત છે ખાતરની તમારે? હાલ હતી આ જરૂર છે, બધે કોઈ ખેડૂત ને દેતા નથી એમ. હા જરૂર છે, ખેડૂતને કોઈ યુરિયા ખાતર થેલી દેતા નથી. ગાડી ગોદામ બધાની ભરી હોય, ગોદામ બધી રાજ્ય ખાલી કરવાની, એ ખાલી કરવાની નહીં. ખેડૂત હોય એટલી વાર અત્યારે ઉતરતા તમે જોયું? ઉતરતા નથી જોયું. આ પણ ગોડાઉનમાં ગોદામ જોયું, પરમદી આવ્યા હતા, ગોદામ ભરી હોય બધે. પરમદી આવ્યા તો પરમદી ગોદામ બધી